હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ટીડીઓની એક્ઝામ તાજેતરમાં જે લેવાય એટલે કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ક્લાસ 2ની એની જે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે તેના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ. જો કોઈ તમારે કોઈ પ્રશ્નના આન્સર સામે વાંધા હોય તો તમારે શું કાર્યવાહી કરવાની એના વિશે પણ હું તમને વ્યક્તિ માહિતી પૂરી પાડીશ. જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ. આ પીડીએફ હું આપણા ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી દઈશ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ઉમેદવારે વાંધા સૂચનો ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ દ્વારા સબમિટ કરવાના રહેશે. રૂબરૂ અથવા ટપાલ અથવા ઈમેલ દ્વારા આયોગની કચેરીએ મોકલવામાં આવેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં નહીં આવે, એની ખાસ નોંધ લેવી. એટલે કે તમારે ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન છે એ સિસ્ટમ દ્વારા જ જે સબમિટ કરવાના છે, ટપાલ દ્વારા ઈમેલ દ્વારા આયોગની કચેરીએ મોકલવાના નથી, એ ખાસ ધ્યાન રાખજો. ઉમેદવારે વાંધા સૂચનો રજૂ કરવા વેબસાઇટ ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ પર પ્રસિદ્ધ થયેલ નિયત નમૂનો જે એમની વેબસાઇટ ઉપર આપેલો જ છે ત્યાં તો જોઈ લેજો તમે. એ સબમિશન સિસ્ટમ ઓનલાઈન જે નમૂનો છે એના આધારે જ તમારે રજૂઆત કરવાની રહેશે. એ ફક્ત ઓનલાઈન જ, ખાસ યાદ રાખજો. 3rd નંબરનું આપણે જોવા જઈએ તો ઉમેદવારે પોતાના પરીક્ષામાં મેળવેલ પ્રશ્ન પુસ્તિકામાં છપાયેલ પ્રશ્ન ક્રમાંક મુજબ વાંધા સૂચનો રજૂ ન કરતા તમામ વાંધા સૂચનો વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કીના પ્રશ્ન ક્રમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવાના રહેશે. તમને જે સિરીઝ આપી હતી એમાં તમારો પ્રશ્ન ક્રમાંક શું છે એના આધારે જ તમારે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે રજૂ કરવાના રહેશે. ત્યારબાદ માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દેશ પ્રશ્ન વિકલ્પ સિવાયના વાંધા સૂચનો ધ્યાને લેવામાં નહીં આવે, એ પણ ખાસ તમે ધ્યાને રાખજો. ઉપરાંત ઉમેદવારે પ્રશ્નના વિકલ્પ પર વાંધો રજૂ કરેલ છે તે વિકલ્પ રૂપે જવાબ સૂચવેલ છે. જવાબ ઉમેદવારે પોતાની ઉત્તરવહીમાં આપેલ હોવો જોઈએ. તમે તમારી ઉત્તરવહીમાં જે જવાબ આપ્યો હોય એ જ જવાબ સૂચવેલો હોવો જોઈએ, એમ એ ખાસ ધ્યાન રાખજો. જો અલગ અલગ જવાબ હશે તો તે ધ્યાને લેવામાં નહીં આવે. એક પ્રશ્ન માટે તમારે એક જ વાંધો રજૂ કરવાનો રહેશે. અલગ અલગ વાંધા રજૂ કરશો તો તમને ધ્યાને લેવામાં નહીં આવે, બરાબર. અને એણે કીધું જ છે, જો એક પ્રશ્ન માટે એક જ વાંધા સૂચન પત્રક વાપરવું, એટલે બીજો વાંધો રજૂ કરવો હોય બીજા પ્રશ્ન માટે તો બીજું વાંધો સૂચન પત્રક રજૂ કરવાનું. એક જ વાંધા સૂચનો પત્રકમાં એકથી વધારે પ્રશ્નની રજૂઆત તમારે કરવાની નથી. એક વાંધા સૂચન એમાં એક જ પ્રશ્ન, બીજું વાંધા સૂચન એમાં બીજો પ્રશ્ન, એમ એવી રીતે વાંધા સૂચનો તમે જે રજૂ કરો છો એ અલગ અલગ હોવા જોઈએ. એક જ વાંધાનું જે સૂચન હોય એમાં બધા પ્રશ્ન નાખી દીધા તો એ તમારું ધ્યાને લેવામાં નહીં આવે. તો ખાસ ધ્યાન રાખજો. આટલી બાબતો તમારે ખાસ ક્લિયર મનમાં બેસી જવી જોઈએ, બરાબર છે. આની પીડીએફ હું મારા ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી દઈશ. તમે જોડાના ના હો તો જોડાઈ દેજો. થેન્ક યુ મિત્રો. એ જ માત્ર અપડેટ હતી. તમારે કેટલા માર્ક થાય છે તે મને કોમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો. આભાર.